સત્ય સનાતન સતી ધર્મની જય. મારા ગુરુ પરબત મહારાજ છે, ગામ રામપર, અમારું ગામ ઓથા. અને જ્યારે જ્યારે આવા સદગુરુ મળી જાય તો આ જીવને જગાડી દે છે કે આ જીવ કેટલાય જન્મોથા હૂતો છે મોહ નિંદ્રામાં. આ મોહ નિંદ્રામાંથી જીવને જગાડે છે. જગાડવા હાટું સંતો ગામો ગામ ઈ જાય છે અને સત્યનો સંદેશો લઈને જાય છે. આ કોઈ વાડા નથી કે કોઈ ધર્મ નથી, એક સત્યની શોધ લઈ અને સંતો નીકળે છે અને આ સતની જ ઓળખાણ કરાવે. જો આ સતની ઓળખાણ કરાવવા હાટું સંતો ગામો ગામ જાય અને આમાં સત્ય શું છે એની આપણને ઝાંખી કરાવે. જે જેના સંતોના અનુભવ, જે જેના પદ એ આપણને જાગૃત કરાવે. પણ ગમે એટલા ચોપડા વાંચ્યું, ગમે એટલા વેદ પુરાણ વાંચ્યું, પણ વાંચવામાં ક્યાંય હરી લખેલો નથી. ગમે એટલા વાંચી અને વાંચ્યું તો એમાં કાંઈ જીવનો ઉદ્ધાર થાય એવું નથી. જીવનો ઉદ્ધાર જો કરવો હોય તો એક એવા સંતોના શરણે જઈ અને જીવનો ઉદ્ધાર થાય એવું છે. બીજે ગમે એટલા ભટકશું, ગમે એટલા માથા પસાડશું, પણ જીવનો ઉદ્ધાર કોઈ એવો કરવા વાળો નહીં મળે. જ્યાં જાઓ ત્યાં લાવો લાવો જ થાય. હું કે એનો જો જીવનો ઉદ્ધાર કર્યો હોય તો બીજાના જીવનો ઉદ્ધાર કરી શકે. એના જીવનો જો ઉદ્ધાર ન કર્યો હોય તો એ બીજાને શું કરાવી શકે. જો એવા સદગુરુ લાકડા જેવા મળે તો એ તરે ને આપણને તારે. પણ જો ગુરુ મળી જાય લોઢા જેવા તો એ બુડે ને આપણને બુડાડે. એટલે સંતોએ કીધું કે નિરખી પરખીને ગુરુ કરવા, તનનો અને મનનો જો પરસો ન દેખો તો ન્યા જઈ પગ સીધ ધરવા. જો ન્યા જઈ આપણે પગે હું લેવા પડવું. જો આપણને આવા પરસોની સંતોએ ઓળખાણ કરાવી કે પર સો એટલે તું બધાયથી પર છો. આ દેહ મારો નથી, દેહમાં રહેવા વાળો પણ એ અલગ છે. એની બધાયથી બહાર 52ની બહારની આપણને ઓળખાણ કરાવે સંતો. ગંગા સતી પાનબાઈની વાણી લ્યો કે પ્રથમ પેલા મસ્તક ઉતારો પાનબાઈ તો રમાડું 52ની બહાર. આ 52 તત્વની બહાર જે રમી રહ્યો એની આપણને ઓળખાણ કરાવે સંતો કે આ 52ની બહાર કોણ રમી રહ્યો છે. જો એની ઓળખાણ થઈ જાય આપણે તો પછી ક્યાંય ભટકવાનું રહેતું નથી. અને બેન્યું માટે ક્યાંય કોઈને પૂંજવાની જરૂર નથી. જો પોતાનો પતિ ઈશ પરમેશ્વર છે, જો આપણે હજી જ્યાં હાથ લાંબા કરતા હોય, જોવરાવતા હોય, મીરાબાઈએ એક જ જોવરાયું કે મને પરમાત્માની ઓળખાણ કરાવો. કે આવા જોશ કોઈ જોવે. તારે રોહિદાસ મળ્યા તઈ એને આત્માની ઓળખાણ કરાવી અને આપણે હજી પીળા કપડાવાળો ભાળ્યો નથી ને હાથ લાંબો કર્યો નથી. જો આવા સંતો મળી જાય એટલે ભટકણ મટી જાય. પોતાના જોશ તો પોતાને જોવા જોશે. આપણે જો કર્મ કર્યું છે અને બીજે આપણે જો દાણા જોવરાવા જાય તો એને શું ખબર હોય કે તે કેવું કર્મ કર્યું. તો પાપ તો આપણે કર્યા હોય તો એ આપણે જ ભોગવવા પડશે. સતી મહિમા એવો છે કે પોતાનો પતિ ઈશ પરમેશ્વર, બીજે ક્યાંય જવાની જરૂર નથી. ગમે એવો હશે લૂસો દારૂડિયો, ગમે એવો હશે જુગારીઓ, પણ એ સતી નારી જો એકવાર એના ઘરમાં જાગી ગઈ તો એને જાગવું જ પડશે. ગમે એવો એનો ઘરવાળો હશે તો એને જગાડી દે. એટલે
સવા ભગતની વાણીમાં આવે, ઈ અંગૂઠો મરડીને પીયુને જગાડ્યો, ગોરી કહે તને શ્યાવે ઊંઘ, યાડું જાય યવળું રે જાય નણદલ લેરિયું રે. ઈ કે અંગૂઠો મરડી અને પિયોને જગાડ્યો. પિયું એટલે એક આ જીવ છે, એની આપણને સદગુરુ ઓળખાણ કરાવે અને શિવ સ્વરૂપ બનાવી દે કે જો તારો પિયું પોતામાં જ વસે છે, તું બહાર ગોતશો એ નથી. જો આ પોતાનો પિયું સુરતાને મળી જાય પછી આને ક્યાંય ભટકવાનું રહેતું નથી. આપણે દીકરી હોય અને હાહરે મૂકી પછી એનો ઘરવાળો મળી જાય અને એના ઘરવાળાની ઓળખાણ થઈ જાય, એમાં સુરતાને એનો ઈશ્વર મળી જાય, એનો વર, એટલે પછી ક્યાંય ભટકવાનું રહેતું નથી. મીરાબાઈ કીધું કે આજે જન્મે ને કાલે મરી જાય, કે એવા વરને હું ન વરું, હું તો વરું મારા ગિરધર ગોપાલને મારો સુડલો અમર હો જાય. જો આવા વરની જેણે જેણે ઓળખાણ કરી એને આવા વરની ઓળખાણ કરી લીધી. આ સુરતા ને શબ્દની વાત છે. આ દેહના તો આપણે લગ્ન થાય તે દીકરી જ્યાં કુંવારી હોય ત્યાં સુધી ઢીંગલા પોચ્યા બધું રમતી હોય, પણ પછી હાહરે જાય અને પછી પાછી આવે તો એ સોડિયું એમ બોલાવે કે બેન તું અહીંયા હાલ, કે આ ઢીંગલા પોચ્યા ઈ કે તારા પડ્યા તો ઈ તું રમ. ઈ કે હવે મારી ઢીંગલા પોચ્યા ને જ જોતા. જો હાહરે વહી જાય એટલે ઢીંગલા પોચ્યા સામું ન જોવે. એમાં સુરતા જ્યારે શબ્દની હારે મિલન થઈ જાય, એના ઈશ્વરને જો મળી જાય પછી આ ઢીંગલા પોચ્યા ક્યાં છે કે આપણે દેવ દર્શને જવું, મંદિરે જવું, ગંગામાં નાવું, તીર્થ વ્રતમાં જવું, આ બધા ઢીંગલા પોચ્યા મટી જાય. એટલે તઈ એમ માનવાનું કે આ સુરતા એના હરિવરને મળી ગઈ છે. જો અમરમાની વાત લઈ તો એણે કીધું કે અમરવરની એણે ઓળખાણ કરી કે અમર સુંદડી, એવી ઓઢી રે અમરવરની સુંદડી. સુંદડીએ લખ્યા છે હરિવરના નામ, કે અમરવરની સુંદડી. આવી અમરવર જેણે ગોતી લીધા એને પછી દેહ આજ પડે કે કાલ પડે એને કોઈની પરવા નથી. એટલે બેનું માટે પોતાનો પતિ ઈશ પરમેશ્વર, ક્યાંય ભટકવાની જરૂર નથી. જો ભટકવા આપણે જઈએ અને એનો જો એના દુઃખે દુઃખ અને એના સુખે સુખ આપણે જીવન જીવી તો જ આપણે આનંદમય થાય કે મારો ઘરવાળો 100 રૂપિયા કામતો હોય તો હું 10 રૂપિયા જ વાપરું. આવું જીવન જો આપણું બધાયનું બની જાય અને આવું જીવન સમજી અને જો ઘરમાં રહેવા શીખી જાય તો ભક્તિ તો ઘરમાંથી સંતો શીખવાડે છે કે આ ઘરમાંથી ભક્તિ ઊભી થાય. ભક્તિ ક્યાંય બજારે વેચાતી નથી મળતી. જો આપણને અરસ પરસ આપણા ઘરમાં આપણને જો ઓળખાણ થાય કે ઘરવાળામાં આપણને ભગવાનની ઓળખાણ થાય અને જો આપણને એને ઓળખાણ થાય આપણામાં તો જ કામનું. નકર ગમે ત્યાં હરિદ્વાર જાઓ, ગમે ત્યાં જાઓ તોય ક્યાંય ભગવાન મળવાનો નથી. આજ પોતે પોતા બેનું માટે પોતાનો પતિ ઈજ ભગવાન, બીજે ક્યાંય ભગવાન જન્મો નથી અને જલમશે નહીં. આવું સંતો આપણને શીખવાડે કે ભાઈ બેનું માટે ક્યાંય જવાની જરૂર નથી, ક્યાંય વડલો પૂંજવાની જરૂર નથી. એક ખાલી વરને પૂંજી લે એટલે વડલો પૂંજવાની જરૂર નથી. આવું સંતો જેને જેને મળી ગયા એને ઘરમાંથી ભક્તિ ઊભી કરે. અને ઘર છે ઈજ ગંગા જમના સરસ્વતી જે કયો ઈ મથુરા, ઈ આ મંદિર આપણું ઘરનું છે. આપણે નાના હતા તે ભણવા જતા તો આપણે કવિતામાં લખતા કે મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહાર, નહીં એને તાળા, નહીં કુશી, નહીં પૂંજારી, નહીં દેવા. તો આપણે ઈ ભૂલી ગયા. પણ એવા સંતો મળી જાય એટલે આપણને પાછા વાળે કે તમે પાછા વળી જાઓ અને જો આ માર્ગે આપણને વાળે છે કે આ સચને માર્ગે વળી જાઓ તો પછી કાંઈ કરવું પડતું નથી. એટલે જે સંતો સતીને એક પતિ એનો દેવ શેરેલો,
પતિ એનો દેવ શેરેલો એ દેવનો છે આ બોળો વિસ્તાર જો સતીને એક પતિ એનો દેવ શેરેલો એ દેવનો આ બોળો છે વિસ્તાર જો સતીને એક પતિ એનો દેવ શેરેલો શિવ અને શક્તિ બંને જોડ કારેલો શિવ અને શક્તિ બને જોડ કારેલો એ બેને એક નામનો આધાર જો સતીને એક પતિ એનો દેવ શેરેલો એક નામનો આધાર જો સતીને એક પતિ એનો દેવ શેરેલો હરદમ જપપતિના નામ નારેલો હરદમ જપપતિના નામ નારેલો પતિની મતીમાં એનું ધ્યાન જો સતીને એક પતિ એનો દેવ શેરેલો પતિની મતીમાં એનું ધ્યાન જો સતીને એક પતિ એનો દેવ શેરેલો વ્રત સતીને ઘણાયા કરારેલો વ્રત છે સતીને ઘણાયા કરારેલો નિરખે નહીં પર પુરુષનું રૂપ નિરખે નહીં પર પુરુષનું મુખ જો સતીને એક પતિ એનો દેવ શેરેલો નિરખે નહીં પર પુરુષનું મુખ જો સતીને પતિ એનો દેવ શેરેલો અષ્ટ સિદ્ધિ પતિના શરણ મારેલો અષ્ટ સિદ્ધિ પતિના શરણ મારેલો નવનિધિ છે પણ પોતાની પાસ જો સતીને એક પતિ એનો દેવ શેરેલો નવનિધિ પણ છે પોતાની પાસ જો સતીને એક પતિ એનો દેવ શેરેલો સતીથી ધ્રુજે છે મોટા દેવ તારેલો સતીથી ધ્રુજે છે મોટા દેવ તારેલો પતિવ્રતાનો એવો છે પરતાપ જો સતીને એક પતિ એનો દેવ શેરેલો પતિવ્રતાનો એવો છે પરતાપ જો સતીને એક પતિ એનો દેવ શેરેલો સતગુરુ લાલજી મારા દેવ શેરેલો સતગુરુ લાલજી મારા દેવ શેરેલો ગુણ ગાય અતિ માના જબરદાન જો સતીને એક પતિ એનો દેવ શેરેલો ગુણ ગાય અતિ માના જબરદાન જો સતીને એક પતિ એનો દેવ શેરેલો સતગુરુ મહારાજ